સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી વિવિધ 9 જેટલી પોન્ઝી સ્કીમની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 6 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ બાદ 4 લોકોની અટકાયત કરાઈ છે। પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવાની કામગીરી શરૂ કરી છે। રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે।